સૌથી પહેલાં તો મિત્રો ગરમીનો પારો ઉચકાતાની સાથે જ સૌથી પહેલાં એક જે મહત્ત્વની અપડેટ છે તે આપી દઈએ, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના વિસ્તારોની અંદર ખાસ મોટા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં ગરમીનો પારો વધારે રહેવાનો છે. અને આમ તો જોવા જઈએ તો 40 ડિગ્રીથી વધારે ગરમી હોય એટલે એ ગરમીને આપણે હીટવેવના રાઉન્ડ તરીકે ઓળખીએ છીએ મિત્રો. હીટવેવનો રાઉન્ડ, હીટવેવનો મતલબ જ એ થાય કે 40 ડિગ્રી પ્લસ ગરમી હોવી, એટલે કે 41થી 42 ડિગ્રી ગરમી હોય તેને હીટવેવનો રાઉન્ડ કહી શકાય છે. અને હવે આ ગરમી ક્યાં ક્યાં વધારે પડતી જોવા મળશે, એમાં 3 થી 4 વિસ્તાર એએમસીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવ્યા છે, તેના વિશે માહિતી આપી દઈએ તો લાંભા વોર્ડ, લાંભાની અંદર વાંચગામ, રામોલ આ જે વિસ્તારો ફાળવ્યા છે, ત્રણેક વિસ્તારો જેવો અત્યારે હાલ પૂરતો મેસેજ મળી રહ્યો છે. આ 3 વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધારે જોવા મળવાનું છે મિત્રો. અને ખાસ કરીને એ પણ ચેતવણી આપવામાં આવી છે કે બિનજરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું, વારીએ ઘડીએ પાણી પીતા રહેવું. અને ખાસ કરીને આપણે તો આપણું ધ્યાન રાખી શકીએ છીએ, પણ પશુ પક્ષીઓને પણ પાણી પીવાની પૂરતી સુવિધાઓ રાખવી જરૂરી છે. જેમાં જેમને સગવડ હોય તે ઘરના ધાબા ઉપર કે કોઈ જગ્યા ખુલ્લી જગ્યા હોય, જેવી રીતે ઝાડ નીચે હોય તો એવી રીતે કુંડા ભરીને પાણી મૂકી શકાય, જેથી કરીને પક્ષીઓ પણ પાણી પી શકે. એવી રીતે અત્યારે ગરમીનો જે માહોલ ચાલી રહ્યો છે, તો ગરમીમાં પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલે ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે અને હજી બીજા 2 દિવસ સુધી, એટલે કે હજી 2 દિવસ સુધી ગરમીનો પારો 42 ડિગ્રી રહેશે. 2 દિવસ પછી એકદમ સામાન્ય રાહત થશે, જેમાં સામાન્ય રાહતનો મતલબ એ થાય છે કે તાપમાન સંપૂર્ણપણે ઘટી જાય અને 30 ડિગ્રી જાય. એનો મતલબ બી એવો નથી. રાહત મતલબ ફક્ત 1 ડિગ્રીની રાહત થવાની છે, જેમાં 42 ડિગ્રી તાપમાન છે એના બદલે 1 ડિગ્રી ઘટે એટલે 41 ડિગ્રી તાપમાન થાય. પરંતુ આ જે રાહત છે તે કોઈ પ્રકારે રાહત અનુભવાય તેવું કોઈ મેસેજ, એવું કોઈ તમને અણસાર નહીં આવે કે તાપમાનનો ઘટાડો થયો છે, એવો અણસાર નહીં આવે. કારણ કે 1 ડિગ્રી તાપમાન ઘટે એમાં કોઈ અણસાર આવતો નથી. જલ્દી ખબર નથી પડતી મતલબ કે તાપમાનનો પારો ઘટ્યો કે વધ્યો મિત્રો. તાપમાન છે તે કન્ટિન્યુ જ રહેવાનું છે. બીજી વાત કરી લઈએ પવનની સ્પીડની. પવનની સ્પીડ છે તે 3 પોઈન્ટ વધારે ચાલી રહી છે, જેમાં 15થી લઈને 18 કિલોમીટરનો પવન ફૂંકાઈ રહ્યો છે અને કોઈ એરિયાની અંદર 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે આ પવનની સ્પીડ પણ 3 ગણી વધારે ત્યારે હાલ ચાલી રહી છે. બીજી વસ્તુ એ વાત કરી લઈએ કે માવઠાના વરસાદની શક્યતા છે કે નહીં, એની વાત આપણે આ વીકના છેલ્લા અઠવાડિયાની અંદર વિડીયો બનાવીને માહિતી આપીશું મિત્રો. કારણ કે હજી એ જે આગાહી છે એમાં 27 તારીખથી લઈને ફરીથી 30 તારીખ સુધીની આગાહી છે. અત્યારથી કેવું માવઠાના વરસાદની શક્યતા એ ખૂબ વહેલું પડશે. એટલે એની આગાહી આપણે એક અઠવાડિયા પછી, એટલે કે આવનાર અઠવાડિયામાં એની આગાહી આપી દઈશું. લગભગ 21થી 22 તારીખની આજુબાજુ માવઠાનો વરસાદ થશે કે નહીં થાય એની માહિતી વિડીયોની અંદર આપી દઈશું. આટલી લાંબા ગાળાની આગાહી આટલા શોર્ટ ટાઈમમાં આવવી એ અશક્ય છે મિત્રો. એટલા માટે આપણે માવઠાના વરસાદની શક્યતાની હાલ કોઈ વાત નથી કરતા, પરંતુ એક અઠવાડિયા સુધી માવઠાના વરસાદની શક્યતા, વાદળછાયું વાતાવરણ, કંઈ પણ બી થાય એ કોઈ જ હવામાન વિભાગ તરફથી કે અમારી પર્સનલ આગાહી નથી મિત્રો. અત્યારે હાલ મિત્રો વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. અને જેવી રીતે મેં કીધું કે પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું, તો પાણીના કુંડા કે પ્લેટમાં પાણી ભરીને મૂકવું ધાબા ઉપર કે જ્યાં આગળ તમારી સગવડ હોય ત્યાં આગળ, જેથી એ લોકોને પણ પાણીથી રાહત મળી રહે. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ.